Good morning, all. So today we are going to start a new topic in the EDM. So previous lecture માં આપણે EDM instruments વિશે થોડું ડિસ્કસ કર્યું હતું. So what is a EDM? Electromagnetic Distance Measuring Instrument. બરાબર છે? So the total station is a kind of newest surveying equipment which is based on the EDM principle. So the total station is a surveying equipment combination of the electromagnetic distance measuring instrument and electronic theodolite. It is also integrated with a microprocessor, electronic data collector, and the storage system. The instrument can be used to measure horizontal and the vertical angle as well as sloping distance of object to the instrument. So the capability of the total station, the capability of total station. So what is the advantages and what is the capability of total station, or the in which domain the total station surveying are used. So the microprocessor unit in total station process the data collected to compute. So the first average of the multiple angle measured, average of multiple distance measured, horizontal distance, distance between any 2 points, elevation of object, and all the three coordinates of the observed points. બરાબર. જો જે બી ટોટલ સ્ટેશન છે તમે કોઈ બી બે પોઈન્ટ વચ્ચેનો ડિસ્ટન્સ મેજરમેન્ટ કરશો તો એ આટલા બધા આપણને એક જ સાથે આપી દે. બરાબર. લાઈક ધ એવરેજ મલ્ટિપલ એંગલ મેજર કે ભાઈ આખા એરિયાનું આપણે જ્યારે સર્વે કરતા હોઈએ તો ધેર આર ધ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ધ એંગલ્સ. બરાબર. સો એનો એક એવરેજ મલ્ટિપલ એંગલ્સ આપણને કાઢે કે ભાઈ ઓકે આખા એરિયામાં આટલા એંગલ ઉપર દરેક વસ્તુ ફોલ આઉટ કે પ્લેસ થયેલી છે. બરાબર. એવરેજ ઓફ ધ મલ્ટિપલ ડિસ્ટન્સ મેજર. બરાબર. મલ્ટિપલ ડિસ્ટન્સ જે છે એને મેજર કરે છે. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, ધ ડિસ્ટન્સ બિટવીન એની 2 પોઇન્ટ્સ, એલિવેશન ઓફ ઓબ્જેક્ટ કે ભાઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ છે તો એનું એલિવેશન શું છે, એન્ડ ઓલ ધ થ્રી કોર્ડિનેટ્સ ઓફ ધ ઓબ્ઝર્વડ પોઇન્ટ્સ. બરાબર છે કે ત્રણ પોઈન્ટ જે છે all the three condition coordinates of the observed point. Data collected and the process in the total station can be downloaded to computer for the further processing. Total station is a compact instrument and weight 50 to 55 newton. A person can easily carry it to the field. Total station with a different accuracy in angle measurement and different range of the measurement are available in the market. Figure below shows one of the such instrument manufactured by the Sokia ટોક્યો જાપાનમાં. આ રીતનું આખું એક ટોટલ સ્ટેશન હોય છે. બરાબર. અહીંયા આખી ડિસ્પ્લે હોય છે અને અહીંયા આપણે જે થિયોડોલાઇટમાં જે આપણે ટેલિસ્કોપ જે યુઝ થતું હોય છે જે મેજર કરવા માટે, સો એવું કાઇન્ડ ઓફ ડિજિટલ ટેલિસ્કોપ હોય છે કે જેથી તમે બે પોઈન્ટ વચ્ચેના ડિસ્ટન્સને મેજર કરી શકો. બરાબર. સો ધ ટોટલ આટલા એના કમ્પોનન્ટ્સ હોય છે. સો ફર્સ્ટ ઇઝ હેન્ડલ, સેકન્ડ ઇઝ હેન્ડલિંગ સ્ક્રૂ કે જેથી તમે એને ફિક્સ કરી શકો ઉપરથી ઉચકીને. ધ થર્ડ ઇઝ અ ડેટા ઇનપુટ અને આઉટપુટ ટર્મિનલ. બરાબર છે. ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટ માર્ક, ફોર્થ જે છે કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ કેટલી છે ત્યાંથી આપણે એને મેજર કરી શકીએ. ફિફ્થ છે બેટરી કવર કે જે આપણે બેટરી મૂકવાની હોય, કારણ કે આપણે આખી જે છે એ આખી ડિજિટલ સ્ક્રીન છે. બરાબર. તો એને યુઝ કરવા માટે આપણે બેટરી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક બીમ રેડિએટ કરવા માટે આપણે બેટરી ઓપરેટેડની જરૂર પડે. એના પછી છે ઓપરેશનલ પેનલ. બરાબર છે કે આ રીતનું આખી ઓપરેશન પેનલ હોય કે એમાં બટન્સ હોય કે જેથી તમે ટોટલ સ્ટેશન સ્ટાર્ટ, સ્ટોપ, ડિસ્ટન્સ મેજર કરાવી શકો, બધું કરી શકો. બરાબર. ટ્રાઇબ્રિજ ક્લેમ્પ, આ જે ક્લેમ્પ છે બરાબર છે. બેઝ પ્લેટ, લેવલિંગ ફૂટ સ્ક્રૂ. સો લેવલિંગ ફૂટ સ્ક્રૂ આપણે થિયોડોલાઇટ તમે જો યુઝ કર્યું હશે તો એનામાં બી આપણને લેવલિંગ સ્ક્રૂ આવતા હતા કે જેનાથી આપણે જેવી ટ્રાયપોડ છે એની ઉપર જે આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે પ્લેસ કરાવવાનું છે, સો એનું પ્રોપર આપણે લેવલિંગ કરાવી શકીએ. બરાબર. સર્વેઇંગના બેઝિક 3 પ્રિન્સિપલ હોય છે: લેવલિંગ, સેન્ટરિંગ એન્ડ ઓરિએન્ટેશન. બરાબર છે કે લેવલ કરો, સેન્ટર કરો અને એના પછી ઓરિએન્ટ કરો. બરાબર. સો સેમ એ જ બેઝિક પ્રિન્સિપલ ઉપર ટોટલ સ્ટેશન માઉન્ટ કરવામાં આવે છે ટ્રાયપોડ ઉપર, અને ટ્રાયપોડ ઉપર માઉન્ટ કરવા માટે આ જે લેવલિંગ સ્ક્રૂ છે એ લેવલિંગ ફૂટ સ્ક્રૂનો યુઝ કરવામાં આવે છે. ઇન થિયોડોલાઇટ કે બેઝિક જે થિયોડોલાઇટ છે એમાં બે ટાઈપના સ્ક્રૂ આવે છે: લોઅર ક્લેમ્પ સ્ક્રૂ અને અપર ક્લેમ્પ સ્ક્રૂ. બરાબર. સો એનાથી આપણને પ્રોપર લેવલિંગ આપણે એનું કરાવી શકીએ. બરાબર છે. સર્ક્યુલર લેવલ એડજસ્ટિંગ સ્ક્રૂ, સર્ક્યુલર લેવલ. 12 છે આપણું ડિસ્પ્લે, ઓબ્જેક્ટિવ લેન્સ, ટ્યુબ્યુલર કમ્પાસ સ્લોટ, ઓપ્ટિકલ પ્લોમેટ ફોકસિંગ રિંગ, optical plummet reticle cover, optical plummet eyepiece, horizontal clamp, horizontal fine motion screw, data input or connector, external power source connector, plate level adjusting screw, a vertical clamp, vertical fine motion screw, telescope eyepiece, telescope focusing ring, peep sight and instrument center marks.
બરાબર. સો આટલા ટાઈપના આપણે આખા એના ઇનપુટ્સ છે કે એના જે બી કમ્પોનન્ટ્સ છે, બરાબર. સો આ રીતનું આખું એક ટોટલ સ્ટેશન છે. સો ધીસ ઇઝ ધ મોસ્ટ ડિજિટલ એન્ડ મોસ્ટ એડવાન્સ ટાઈપ ઓફ ધ સર્વેઇંગ, બરાબર, કે આપણને જેથી સર્વે વર્ક છે એ બહુ જ ઇઝીલી મળે. So important operation of the total station. The first is a distance measurement. Electronic distance measuring instrument is a major part of total station. Its range varies from 2.8 kilometer to 4.2 kilometer. The accuracy of the measurement varies from 5 mm to 10 mm per kilometer measurement. They are used with the automatic target recognizer. The distance measured is always sloping distance from the instrument to the object. So the first important operation is distance measurement. So the electronic distance measuring instrument is a major part of the total station. Its range varies from 2.8 kilometer to 4.2 kilometer. The accuracy of the accuracy of measurement varies from 5 mm to 10 mm per kilometer measurement. They are used with automatic target recognizer. The distance measurement is always sloping a distance from the instrument to the object. So first distance measurement, second angle measurement. The electronic theodolite part of the total station is used for measuring the vertical and horizontal angle. For measurement of a horizontal angle, any convenient direction may be taken as a reference direction. For vertical angle measurement, vertical upward direction is taken as the reference direction. The accuracy of angle measurement varies from 2 to 6 seconds. So angle measurement થઈ શકે, આપણું distance measurement થઈ શકે. એના પછી છે data processing. This instrument is provided with an inbuilt microprocessor. The microprocessor average multiple observations with the help of slope, distance, and the vertical and the horizontal angle measured. When height of the axis of the instrument and targets are supplied, the microprocessor compute the horizontal distance and x, y, and z coordinate. The processor is capable of applying the temperature and the pressure correction to the measurement if atmospheric temperature and pressure are supplied. So next is a display. Electronic display unit is capable of displaying various values when respective keys are pressed. The system is capable of displaying horizontal distance, vertical distance, horizontal and the vertical angle, difference in elevation of the two observed points, and all the three coordinates of the observed point. And next is electronic book. Each point data can be stored in the electronic notebook. The capacity of electronic notebook varies from 200 points to 2000 points to 4000 points data. Surveyor can unload the data stored in the notebook to computer and reuse the notebook. બરાબર. સો આટલા એના વસ્તુ મેઇન ઇમ્પોર્ટન્ટ પ્રોસેસિંગ યુનિટ્સ છે. બરાબર છે. Use of the total station. The total station instrument is mounted on the tripod and is leveled by the operating leveling screw. Within a small range, instrument is capable of adjusting itself to the level position. The vertical and horizontal reference direction are indexed using onboard keys. It is possible to set a required unit of a distance, temperature, and the pressure. Surveyor can select a measurement mode like the fine coarse, single or repeated. When the target is sighted, horizontal and the vertical angle as well as sloping distance are measured, and by pressing appropriate keys, they are recorded along with the point number. Heights of the instrument and the target can be keyed in the after measuring them with taps. Then processor compute various information about the points and display on the screen. This information is also stored in the electronic notebook. At the end of the day, or whenever electronic notebook is full, the information stored is downloaded to the computer. The point data download to the computers can be used for the further processing. There are the software like AutoCivil and AutoPlotter clubbed with AutoCAD, which can be used for the plotting contours at any specified intervals and for plotting cross section along any specified lines. Okay, so there are advantages of the using of a total station. The first, field work is carried out very fast. Accuracy of measurement is very high. Manual error involved in the reading and recording are eliminated. Calculation of the coordinate is very fast and accurate. Every correction for temperature and pressure are automatically made. Computers can be employed for map making and plotting contours and the cross sections. Contour intervals and the scale can be changed into no time. બરાબર. So આટલા એના advantages છે. બરાબર છે. So total station are the use થાય છે. So this is the most advanced type of the surveying instrument are using in the recent time. બરાબર છે. So અહીંયા આપણું જે આ ચેપ્ટર છે 7 ચેપ્ટર, બરાબર, એ આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે.
બરાબર, એ આપણું અહીંયા ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. સો હવે નેક્સ્ટ આપણું જે ચેપ્ટર બાકી રહે છે, બરાબર, સો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.